તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં આજનો આપણો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આજના આ વિડિયોની અંદર આપણે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે ઇકો અને બીએ જેવા વિષયોની અંદર તમે તારીખ 26મી ફેબ્રુઆરી વર્ષ 2026 ના રોજથી શરૂ થતી પરીક્ષાઓનું પેપર કેવી રીતે 3 કલાકના યોગ્ય સમયગાળામાં પૂરું કરી શકશો તે અંગેની વિસ્તૃત અને વિગતવાર ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ આપણે। તો હર હંમેશની જેમ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો, ક્યાંકથી હરતા ફરતા જો આપ શ્રી પધાર્યા છો આપણી આ ચેનલ ઉપર પહેલી વખત, તો નીચે આવેલા મારા જેવા દેખાતા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા મિત્રો તેની નોટિફિકેશન આપને મળતી રહે। મિત્રો, સરસ મજાનું અહીંયા એક જે છે તે ટાઈમ મેનેજમેન્ટ અંગેનો પ્લાન જે છે તે અહીંયા મેં તૈયાર કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ઇકો અને બીએ જેવા વિષયની અંદર જો આપણું પેપર લાંબુ આવે, આપણું પેપર અહીંયા માની લો ભાઈ કે લેન્ધી આવે છે, તો એવા સમયની અંદર કેવી રીતે વિભાગ એ થી એ ની અંદર શું સમયગાળો આપણે ફાળવીએ જેથી કરીને શાળામાં સારી રીતે આપણે જે છે તે અહીંયા 3 કલાકમાં આપણું સંપૂર્ણ પેપર પૂરું કરી લઈએ। માની લો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારી શરૂઆત કરી રહ્યા છો વિભાગ એ થી સેક્શન એ થી। સેક્શન એ એટલે શું? 1 માર્કના જે એમસીક્યુ આપણને પૂછાય છે તે વાળો વિભાગ, કુલ 20 ગુણ અને 20 માર્ક આના માટે આપણને જે છે તે 20 પ્રશ્નોના મુજબ અહીંયા આપણને આપવામાં આવે છે। મિત્રો, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે 15 મિનિટના સમયગાળાની અંદર તમારે ગમે તેમ કરીને આ વિભાગ એ પૂર્ણ કરી લેવાનો છે। હવે જુઓ મિત્રો, સૌથી પહેલા પ્રશ્નપત્ર આપણી પાસે આવશે ત્યારે જ આપણને 10 થી 15 મિનિટનો સમયગાળો મળી ગયો હશે। આપણે પહેલેથી જ વિચારી લઈશું અહીંયા કે ભાઈ આની અંદર આ પ્રશ્નનો જવાબ આ હશે એબીસીડી માંથી, આ પ્રશ્નનો જવાબ એબીસીડી માંથી આ હશે, તો બધું કરતા માત્ર તમારે ઉત્તર જ જો અહીંયા લખવાનો આવે છે તો માત્ર ને માત્ર 15 મિનિટની અંદર તમે જે છે તે એને પૂરું કરી લેજો। અહીંયા યાદ રાખજો, તમારે ડાયરેક્ટ જે છે તે એના ઉત્તર અહીંયા લખવાના રહેશે, બરાબર? પ્રશ્ન આપણે એમસીક્યુ માં લખવાનો નથી। માની લો કે મને કીધું છે કે ભાઈ નીચેનામાંથી કયું એક નાણાંનો પ્રકાર છે? વિકલ્પ નંબર સી ની અંદર આપેલું છે કાગડી નાણું, તો કઈ નહીં કરવાનું, મારે અહીંયા લખી નાખવાનું ભાઈ આન્સર નંબર 1, બરાબર છે? વિકલ્પ નંબર સી સાચો છે તો વિકલ્પ નંબર સી અને લખી નાખવાનું કાગડી નાણું, બસ। એના સિવાય પ્રશ્ન લખવાની મારે કોઈ જરૂરિયાત અહીંયા રહેતી નથી। તો શું કીધું ભાઈ? 15 મિનિટની અંદર તમારે જે છે તે અહીંયા યાદ રાખવાનું કે ભાઈ તમારો વિભાગ એ અહીંયા પૂર્ણ થઈ જવો જોઈએ, બરાબર? તો 20 ગુણ તો આપણા અહીંયા 100 ગુણમાંથી સિક્યોર થઈ ગયા ઇકો બીએ બંનેની અંદર। ત્યારબાદ મિત્રો વાત આવશે અહીંયા વિભાગ બી ની। વિભાગ બી માં 1 ગુણ વાળા પ્રશ્નો આપણને જોવા મળે છે। 10 પ્રશ્નો માટે 10 મિનિટ ફાળવવી આપણા માટે ખૂબ ઇનફ રહેશે। તમારે અહીંયા યાદ રાખવાનું છે 3 જ પ્રકારે તમે અહીંયા જવાબો લખજો વિભાગ બી ના। પહેલું, કાં તો એક વાક્યની અંદર જવાબ, બરાબર છે? બીજું, કાં તો પછી એની વ્યાખ્યા, અને કાં તો 2 થી 3 લાઈનમાં એકદમ શોર્ટ ની અંદર તમારે એનો જવાબ જે છે તે અહીંયા લખવાનો છે। તમારે અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્નો છે। ઉદાહરણ તરીકે અહીંયા પ્રશ્ન નંબર 11 ની અંદર આપણને એવું પૂછાય છે કે ભાઈ આરબીઆઈ ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો આપણે અહીંયા લખી દઈશું કે ભાઈ જવાબ નંબર 11 અને લખી દઈશું આરબીઆઈ ની સ્થાપના વર્ષ 1935 માં થઈ હતી, અથવા આખું લખી દઈશું 1 એપ્રિલ 1935 માં થઈ હતી। આ રીતે મિત્રો આપણે જે છે તે એક વાક્યના ઉત્તરો લખવાના છે। મેં કીધું 10 મિનિટનો સમયગાળો આના માટે આપણે ફાળવવાનો છે, નથી વધારે સમય તમારે ફાળવવાનો અહીંયા નથી ભાઈ। ચાલો આગળ મિત્રો વાત કરીએ આપણે અહીંયા વિભાગ સી ની। તો જુઓ મિત્રો, વિભાગ સી અને વિભાગ ડી સૌથી લેન્ધી સેક્શન્સ જે છે તે આપણા ત્યાં અહીંયા માનવામાં આવે છે। મિત્રો અહીંયા યાદ રાખજો કે 2 માર્ક વાળા પ્રશ્નો આપણને જે છે તે અહીંયા પૂછવામાં આવે છે વિભાગ સી ની અંદર। અહીંયા મિત્રો કુલ 12 પ્રશ્નો, 12 પ્રશ્નો માટે આપણને અહીંયા 24 ગુણ મળે છે। અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે આખો વિભાગ સી તમારો જે છે ભાઈ તે ટોટલ 40 મિનિટની અંદર અહીંયા પૂરો થઈ જવો જોઈએ,
બરાબર 40 મિનિટથી વધારે સમયગાળો તમારો અહીંયા જાય છે તો તમે તમારું પેપર પૂરું કરી શકશો નહીં. બરાબર, તો અહીંયા યાદ રાખજો 12 પ્રશ્નો જે છે તે અહીંયા પ્રત્યેક પ્રશ્ન 2 ગુણ ધરાવે છે. 24 ગુણનો અહીંયા વિભાગ છે. 40 મિનિટનો સમયગાળો આના માટે ઇનફ છે. બહુ તમારાથી લેટ થાય ભાઈ તો 40 નું 45 કરો, પણ એનાથી વધુ લેટ થવું જોઈએ નહીં. કઈ રીતે લખશો? અહીંયા આપણા માટે ગુણ મેળવવાનો ખૂબ મહત્વપૂર્ણ, ખૂબ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. તમારે યોગ્ય વ્યાખ્યા, યોગ્ય એનું વિસ્તરણ, અને જો આકૃતિ આવતી હોય તો આકૃતિ પણ તમારે આની અંદર અહીંયા જે છે તે દર્શાવવાની રહેશે મિત્રો. તો અહીંયા યાદ રાખજો કે આના આન્સરો તમારે જે છે તે સાચા બને એ રીતે જ અહીંયા લખવાના છે. બનાવટ આ વિભાગમાં ના કરતા. ડી અને ઈ તમારી બનાવટ માટે, તમારા અંદરના લેખકને જગાડવા માટેનો વિભાગ છે, પણ આની અંદર બને ત્યાં સુધી જવાબ તમે યોગ્ય જ લખજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે, સાહેબ કેટલા પાનાનો જવાબ લખો? ભાઈ આના માટે વધુ તમારો અંદરનો લેખક જાગે તો અડધું પાનું બહુ થઈ ગયું, એનાથી ઉપર જશો તો પછી ભાઈ ફાંકા લાગશે. બરાબર છે, તો અડધા પાનાનો વધુમાં વધુ ઉત્તર લખવાનો. બાકી યોગ્ય જે જવાબ મર્યાદા છે એ જવાબ મર્યાદા મુજબ સાચો ઉત્તર લખો તો તે વધારે તમારા માટે અનુકૂળ છે. આગળ મિત્રો વાત આવશે અહીંયા વિભાગ ડી ની. વિભાગ ડી જે છે તેની અંદર 7 પ્રશ્નો આપણને જોવા મળે. બરોબર, 3 ગુણ અહીંયા પ્રત્યેક પ્રશ્ન માટે મળે, તો 7 તરી 21 ગુણ અહીંયા આપણને મળી ગયા છે. માત્ર ને માત્ર 45 મિનિટનો સમયગાળો તમારે આના માટે આપવાનો છે. આનાથી વધારે સમય તમારો અહીંયા જવો જોઈએ નહીં. હવે મિત્રો અહીંયા ખાસ તમે યાદ રાખજો કે વિભાગ ડી જે છે તે વિભાગ ડી ની અંદર મિત્રો અહીંયા આપણે સરસ મજાનું આનું વર્ણન જે છે તે સૌથી પહેલા લખવું પડશે. અહીંયા યાદ રાખજો કે માની લો 3 મુદ્દા તમે લખો છો, 3 મુદ્દા અનુસાર એના 3 માર્ક અહીંયા થઈ જશે. જે પણ યોગ્ય રીતે આપણે આલેખ દર્શાવવાના છે તે યોગ્ય આલેખ પણ આપણે અહીંયા જે છે તે દર્શાવીશું. અને સૌથી ખાસમાં ખાસ મુખ્ય અને મહત્વપૂર્ણ વસ્તુ અહીંયા કે ભાઈ મુદ્દાસર ઉત્તર જે છે તે આપણો 1 થી લઈને 1.25 પાનાનો અથવા 1.5 પાનાનો બને તો તે વધારે યોગ્ય આપણા માટે ગણાય. બરાબર, તો 45 મિનિટનો સમયગાળો છે મિત્રો તે તમે અહીંયા આપશો તમારા વિભાગ ડી ની. અંતમાં મિત્રો અહીંયા વાત આવશે આપણા ઈ ની. તો વિભાગ ઈ ની અંદર મિત્રો તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે 5 પ્રશ્નો આપણને અહીંયા પૂછવામાં આવે છે વિભાગ ઈ ની અંદર, અને વિભાગ ઈ ના 5 પ્રશ્નો માટે આપણને 25 ગુણ અહીંયા મળે છે. તો વધુમાં વધુ તમારે જે સમયગાળો લેવાનો છે અહીંયા વિભાગ ઈ ના માટે, તે સમયગાળો ભાઈ તમારો અહીંયા જે છે તે 55 મિનિટનો હોવો જોઈએ. બરાબર, તો વિભાગ ઈ જો આપણે લખીએ તો વિભાગ ઈ માટે 55 મિનિટ જે છે તે ભાઈ આપણા માટે ઇનફ રહેશે. તેનાથી વધારે સમયગાળો આપણે અહીંયા વિભાગ ઈ ની પાછળ આપીશું નહીં. તો ટૂંકમાં અહીંયા જોવા જઈએ આપણે તો વિભાગ સી અડધા પાનાનો, વિભાગ ડી 1 થી લઈને 1.25 અથવા 1.5 પાનાનો. તો વિભાગ એ ની અંદર જેટલા આપણને પોઈન્ટ્સ કીધા હોય, જેટલા મુદ્દા કીધા હોય એ મુજબ આપણે જે પણ તમારો ઉત્તર અહીંયા 2.5 પાનાનો, 3 પાનાનો કે એનાથી વધુ બને છે એ રીતે તમારે વિભાગ ઈ નો અહીંયા ઉત્તર લખવાનો રહેશે. મિત્રો છેલ્લી 15 મિનિટ જે છે તે તમારે અહીંયા એ ચેક કરવા માટે કે તમારું લખેલું લખાણ યોગ્ય છે કે નહીં, તમારી બનાવેલી આકૃતિઓ ભાઈ અહીંયા યોગ્ય છે કે નહીં, તમે જે આંકડાઓ લખ્યા છે તે યોગ્ય છે કે નહીં, કોઈ ક્વેશ્ચન તમારા બાકી રહી ગયા છે ભાઈ કે નથી બાકી રહી ગયા, અને મહત્વપૂર્ણ વસ્તુઓને અંડરલાઈન કરવી. તો જુઓ ભાઈ, શું ગોલ્ડન રૂલ અહીંયા આપણને મળે છે સમજો ખાસ. આપણો ગોલ્ડન રૂલ અહીંયા આપણને એ મળે છે મિત્રો કે આપણે અહીંયા 15, 10, 40, 45, 55 અને 15 મિનિટ એક્સ્ટ્રા આવડી, આમ મળીને આપણે સંપૂર્ણ આપણો વિભાગ જે છે તે 3 કલાકની અંદર બધા જ વિભાગોનું લખાણ પૂર્ણ કરી શકીએ. આપણે ચર્ચા કરી જેમ કે સૌથી પહેલામાં પહેલો વિભાગ એ 20 પ્રશ્નો 15 મિનિટ આપણે આપીશું. વિભાગ બી ની અંદર અહીંયા 10 પ્રશ્નો 10 ગુણ છે આપણા માટે, તો 10 મિનિટ આપીશું. વિભાગ સી ની અંદર આપણે જે છે તે 12 પ્રશ્નો છે, 24 ગુણ અહીંયા આના માટે મળે છે, 40 મિનિટ આપણે અહીંયા આપીશું. વિભાગ ડી ના 7 પ્રશ્નો અહીંયા પ્રત્યેક 3 માર્ક્સનો એટલે 21 ગુણ મળે છે, એના માટે 45 મિનિટ. વિભાગ ઈ મિત્રો અહીંયા 25 ગુણનો આપણો રહે છે. બરાબર, 5 પ્રશ્નો છે માટે 55 મિનિટ આપીશું. અને એક્સ્ટ્રા આપણી વધેલી 15 મિનિટ આમ 180 મિનિટની અંદર 3 કલાકની અંદર આપણો જે અહીંયા આ પેપર છે તે પેપર સંપૂર્ણ આપણે અહીંયા પૂર્ણ કરી શકીએ છીએ. તો આ અનુસાર જો તમે પાલન કરો તો 3 કલાકની અંદર તમે ઇકોનોમિક્સ હોય કે બીએ હોય બંને જ વિષયના પેપરને અહીંયા લખી શકશો. મિત્રો તમને લાગે છે કે ભાઈ અકાઉન્ટ, સ્ટેટ, એસપીસીસી તથા ગુજરાતી, અંગ્રેજી જેવા વિષય માટે પણ તમારે આવો વિડીયો જોઈએ છે તો નીચે કમેન્ટ બોક્સની અંદર અચૂકથી મને જણાવજો. ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો તમને અન્ય વિષય માટે પણ ચોક્કસથી હું જે છે તે લઈને આપીશ. આનાથી વિશેષ તો ભાઈ મારે આજના આ વિડીયોમાં કહેવું નથી. આ સિવાયના પણ 2 મહત્વપૂર્ણ વિડીયોઝ મેં તૈયાર કરેલા છે બોર્ડ પરીક્ષા માટેના જ, તો તે વિડીયોને પણ અચૂકથી નિહાળજો. નીચે કમેન્ટ બોક્સ કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વિડીયો આપી દઉં છું, તો ત્યાંથી તે વિડીયો નિહાળવાનું બિલકુલ
બિલકુલ પણ ના ચૂકતા. બસ તો મિત્રો આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ આઈએમપી ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.